છો બાળકો? મજામાં છો ને? આગળના વિડીયોમાં આપણે ભણ્યા કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન, જેમાં એની પ્રસ્તાવના આપણે ભણ્યા, મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ ભણ્યા. તો કુલ 3 વ્યાખ્યાઓ હતી, સિટી મોર્ગનની, ગિલગાર્ડ એટકિન્સનની અને એચી ગેરેટની. ત્યાર પછી આપણે ભણ્યા વ્યાખ્યામાંથી સમાવિષ્ટ થતા 4 મુદ્દાઓ, મુખ્ય 4 મુદ્દાઓ. માનસિક પ્રક્રિયા એટલે શું, અનુભવ એટલે શું, વર્તન એટલે શું અને વિજ્ઞાન એટલે શું. એના પછીનો આપણો ટોપિક હતો મનોવિજ્ઞાનનું સ્વરૂપ. તો મનોવિજ્ઞાનનું પણ સ્વરૂપના 4 મુદ્દા. મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે અને મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. એના પછી આગળનો ટોપિક ભણીએ આપણે મનોવિજ્ઞાનના ધ્યેયો. તો ધ્યેયો પણ કુલ 4: વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. હવે આજે આપણે ભણીશું આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એનો વિકાસ, અને એનાથી આગળ ભણીશું એના અભિગમો. તો આપણે સૌથી પહેલા ભણીએ મનોવિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો અને એનો વિકાસ કેવી રીતે થયો. તો કે માનવીના મન અને વર્તનને સમજવાના પ્રયાસો માનવ ઉત્પત્તિ જેટલા જ જૂના છે. ભારતમાં અનેક ઋષિઓ, વિદ્વાનો જેવા કે ભરતમુનિ, પતંજલિ, ચાણક્ય વગેરે તથા ગ્રીસ, રોમ જેવા દેશોમાં એરિસ્ટોટલ, પ્લેટો વગેરે તત્વજ્ઞાનીઓએ પણ માનવ વર્તનને સમજવાનો અને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે તેમાં અભ્યાસ માટે તત્વજ્ઞાની પદ્ધતિઓનો જ ઉપયોગ થતો હતો. એરિસ્ટોટલ પછી મધ્યયુગમાં જ્ઞાનની શાખાઓનો વિકાસ રૂંધાયો, પરંતુ ઈસવીસન 1600 થી તાત્વિક પ્રશ્નોની ચર્ચા ફરી શરૂ થઈ અને આ સમયગાળામાં અનેક તત્વજ્ઞાનીઓએ વિશ્વના અંતિમ સ્વરૂપની ચર્ચા સાથે મન અને બુદ્ધિ વિશે ચર્ચા કરી. આપણે કહીએ છીએ કે આપણા ઋષિ મુનિઓ ભરતમુનિ, પતંજલિ અને ચાણક્ય કે પહેલાના ઋષિ મુનિઓએ આપણને અવનવી પદ્ધતિઓ આપી. માનવીએ કેવું જીવન જીવવું, માનવીએ 4 આશ્રમોમાં આગળ વધવું. તો કેવી રીતે? તો આપણે કહીએ છીએ કે સૌથી પહેલા તો ઋષિઓ છે, જ્યારે બાળક ભણતું ત્યારે એને આશ્રમમાં જ રાખવાની વ્યવસ્થા કરતા. ભણી ગણીને હોશિયાર ન થઈ જાય, ભણવાનું પૂરું ન થઈ જાય ત્યાં સુધી એને આશ્રમમાં જીવન વ્યતીત કરવું. એની સાથે અત્યારે આપણે જોઈએ છે અત્યારનો યુગ. તો આ રીતે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ત્યારથી જ શરૂઆત થઈ છે એવું આપણે માનીએ છીએ કે જ્યારથી માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી માનવીના વર્તનને સમજવાનો પ્રયાસ થયો અને ત્યારથી આપણે મનોવિજ્ઞાનની જરૂરિયાત ઉદ્ભવી. આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત અને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલિયમ વુન્ટને ફાળે જાય છે. આપણે આગળ ભણી ગયા છીએ કે વિલિયમ વુન્ટે 1879માં લિપ્ઝિગ શહેરમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરી. એટલે આ પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ વિલિયમ વુન્ટને ફાળે જાય છે. તેમને વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે સૌથી પહેલા એમને એની શરૂઆત કરી મનોવિજ્ઞાનને એક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાની, અને એટલા માટે જ એને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. વિલિયમ વુન્ટ અને તેના સાથીદારો જાગૃત અનુભવો અને મનના વિશ્લેષણમાં રસ ધરાવતા હતા કે ખરેખર વ્યક્તિ જાગૃત અવસ્થામાં હોય ત્યારે એને કેવા કેવા અનુભવો થાય છે. આથી મનની રચના સમજવા માટે એમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આગળ આપણે જોયું કે આંતરનિરીક્ષણ અને બાહ્ય નિરીક્ષણ. આંતરનિરીક્ષણ એટલે એવું નિરીક્ષણ જે આપણી આંતરિક બાબતો સાથે જોડાયેલી છે, મનની શરીરના અંદરની બાબતો. જ્યારે બાહ્ય નિરીક્ષણ એટલે એવું નિરીક્ષણ કે જેને આપણે નહીં પણ બીજા વ્યક્તિઓ પણ જોઈ શકે છે, તો એને આપણે બાહ્ય નિરીક્ષણ કહીએ. તો કે વિલિયમ વુન્ટે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આંતરનિરીક્ષણ એ એવી પદ્ધતિ છે કે જેમાં વ્યક્તિને થતા અનુભવો અને એની માનસિક પ્રક્રિયાઓ વિશે ઊંડાણપૂર્વક વર્ણન કરવાનું કહેવામાં આવે છે. કે ખરેખર તમે શું વિચારો છો? તમે સ્વપ્નાઓ જોવો છો તો કેવા કેવા સ્વપ્નાઓ જોવો છો? સ્વપ્નમાં જોવામાં આવતી નાનામાં નાની વસ્તુનું, ઝીણામાં ઝીણી બાબતોનું વર્ણન કરવાનું કહેવામાં આવે છે. અને વુન્ટ અને તેના સાથીદારોએ રચનાવાદીઓ તરીકે ઓળખાયા. એના પછી જોકે આપણે જોઈએ છીએ કે આંતરનિરીક્ષણ પદ્ધતિને બીજા મનોવૈજ્ઞાનિકોએ ન સ્વીકારી. ન સ્વીકારવાનું એક જ મુખ્ય કારણ હતું કે વ્યક્તિની અંદરની બાબતો છે જેને વ્યક્તિ જ અનુભવી શકે છે, બાકીના માણસો એને જોઈ શકતા નથી, અને વ્યક્તિ જ એનો પરિચય મેળવી શકે છે. તો વ્યક્તિ જો ઈચ્છે તો શું અનુભવે છે એ બીજા વ્યક્તિઓને કહે છે, નહીં તો કહેતો હોતો નથી.
એટલે આ નિરીક્ષણ પદ્ધતિનો બાકીના વૈજ્ઞાનિકે સ્વીકાર ન કર્યો અને તેનો અહેવાલ અન્ય બીજી વ્યક્તિઓ દ્વારા ચકાસી શકાયો નહીં કે ખરેખર વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે. એ બાકીના માણસો તો સમજી શકતા નથી કે જોઈ શકતા નથી. આથી જ મનોવિજ્ઞાનમાં બીજી પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. વુન્ટે લિપ્ઝિગમાં પ્રયોગશાળા સ્થાપી તેના થોડા સમય બાદ કેમ્બ્રિજ મેસેચ્યુસેટ્સ અમેરિકન મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી અને માનવ મનને સમજવા માટે એક નવા જ અભિગમને અપનાવ્યો. તેના મતે માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કેવું કાર્ય પાર પાડે છે અને કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે તેનો અભ્યાસ કરવો જોઈએ. જેમ્સના આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. કે શું કામ એને કાર્યવાદી અભિગમ કહ્યું? તો કે એને કાર્ય ઉપર ભાર મૂક્યો છે કે માનવી છે એ વાતાવરણના સંદર્ભમાં કે વાતાવરણ સાથે કેવા પ્રકારનું કાર્ય કરે છે અને કાર્ય કરતી વખતે કેવું વર્તન કરે છે. તો આ બાબતનો અભ્યાસ થવો જોઈએ. 20મી સદીની શરૂઆતમાં જર્મનીના રચનાવાદી સામે સમષ્ટિવાદી અભિગમનો ઉદ્ભવ થયો, જેમાં વર્ધીમર, કોલર અને કોફ્કા આ ત્રણ મનોવૈજ્ઞાનિકોનો એટલે કે સમષ્ટિવાદીઓનો ફાળો હતો, જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવમાં સંગઠન ઉપર વિશેષ કરીને ભાર મૂકતા હતા. એ મનની અંદર શું ચાલેલું છે, મનની કેવી રચના છે એને મહત્વ નથી આપ્યું, પણ ખરેખર આપણે શું શું અનુભવીએ છીએ. અનુભવો તો આપણને એક પ્રકાર નથી હોતા, એક કરતા જાજા બધી બાબતોના હોય છે. તો એના સંગઠન ઉપર વિશેષ કરીને ભાર મૂકે છે. તેઓની દલીલ એવી પણ હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ત્યારે આપણો પ્રત્યક્ષિત અનુભવ પ્રત્યક્ષિત વસ્તુના ભાગના સરવાળા કરતા કાંઈક અંશે વિશેષ હોય છે. આપણે વિશ્વને જોઈએ છીએ તો વિશ્વને આપણે એક જ સ્વરૂપમાં નથી જોતા કે એક જ આકારમાં કે એક જ અંદાજમાં નથી જોતા, પણ વિશ્વમાં રહેલી અનેક બાબતોનો આપણને ખ્યાલ આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે અનુભવીએ છીએ તે વાતાવરણમાંથી જ પ્રાપ્ત થયેલી માહિતી કરતા કાંઈક વધારે છે. દાખલા તરીકે આપણે જ્યારે પિક્ચર જોઈએ છીએ ત્યારે ખરેખર તો આપણી નજર સામે સ્થિર ચિત્રોની ઝડપથી બદલાતી જતી હારમાળાઓ જ પસાર થાય છે. એના માટે તમે જોયું હશે, આપણે મેળામાં જઈએ ને ત્યારે નાનો એવો કેમેરો આપણને મળે છે. કેમેરામાં તમે જોઈ હશે એક ક્લિપ આવે છે. તમે કેમેરાનું બટન ગોળ ગોળ ફેરવો એટલે ક્લિપ ઉપર નીચે ફરે છે અને એની સાથે જોડાયેલા જે ચિત્રો છે એને આપણે વારાફરતી જોઈએ છીએ. તો આમ આપણો પ્રત્યક્ષિક અનુભવ વસ્તુસ્થિતિ કરતા વધારે હોય છે. આપણા અનુભવો સમગ્રલક્ષી હોય છે. હવે અભિગમો અને પ્રત્યક્ષીકરણના મુદ્દામાં આ વિશે આપણે વધારે શીખીશું. એના પછી જ્હોન બી વોટસન, તો કે વિલિયમ વુડ વિશે આપણે જાણ્યું. એના પછી સમષ્ટિવાદીઓ વર્ધીમર, કોલર અને ગુપ્તા વિશે જાણ્યું. હવે આપણે જ્હોન બી વોટસન, તો કે જ્હોન બી વોટસન શું કહે છે? તો કે વોટસનના મતે મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ થયો. તો આગળ આપણે ભણ્યું કે મનને આપણે બીજા વ્યક્તિ સમક્ષ સાબિત કરી શક્યા નથી અને ચેતના એટલે શું? તો ખરેખર એને આપણે બીજા વ્યક્તિ સમક્ષ સાબિત કરી શક્યા નથી. એટલે આ બે વસ્તુનો વિરોધ કરવામાં આવ્યો. આમ રચનાવાદ સામે બીજો એક નવો વર્તનવાદ નામનો અભિગમ શરૂ થયો. તો કોઈ વોટસન શરીરશાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલોવ વગેરેના કાર્યથી પ્રભાવિત હતો. તેના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટસન ઉપર ખૂબ જ ઊંડી અસર પડી. આપણે આગળના ધોરણમાં ભણવાનું છે શાસ્ત્રીય અભિસંધાન. તો કે પાવલોવે કૂતરા ઉપર પ્રયોગ કરેલો છે. શું પ્રયોગ કર્યો? તો કે એક વસ્તુનું બીજા વસ્તુ સાથે જોડાણ કેવી રીતે કરી શકાય. આપણે કહીએ છીએ કે આપણે શાળામાં કોઈ વસ્તુ લાવવાની છે, આપણને યાદ રહેતું નથી, તો એક બીજા વસ્તુ સાથે આપણે એક બીજી વસ્તુનું જોડાણ કરીએ છીએ. કે સવારમાં ઉઠીએ તો ઉઠતાની સાથે આપણે અરીસામાં જોઈએ અથવા ઉઠતાની સાથે જે વસ્તુઓને આપણે જોઈએ છીએ એની સાથે જો આપણે જોડાણ કરી દઈએ કે મારે કાલે આ વસ્તુ લઈ જવાની છે, તો આપણે એ વસ્તુ જોશું તે આપણને લઈ જવાની વસ્તુ તરત યાદ આવે છે. તો એક વસ્તુનું બીજા વસ્તુ સાથે જોડાણ થાય છે. આવું શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટસન ઉપર અસર ઊંડી જોવા મળી કે જો એક વસ્તુનું બીજી વસ્તુ સાથે આપણે જોડાણ કરીએ તો ખરેખર મનોવિજ્ઞાનને આપણે વર્તનવાદ નામના અભિગમ દ્વારા સારી રીતે બીજા વ્યક્તિ સમક્ષ રજૂ કરી શકીએ. વોટસનના મતે મન જોઈ શકાતું નથી. આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું પણ નથી. આપણે કહીએ છીએ મનને આપણે જોઈ શકતા નથી, આપણી અંદરની બાબતોનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ,
પણ એ નિરીક્ષણ આપણે કરીએ છીએ, બીજી કોઈ વ્યક્તિ એને ચકાસી શકતી નથી. ખરેખર આપણે કેવું નિરીક્ષણ કરીએ છીએ કે આપણે શું વિચારીએ છીએ, આપણે કોને જોઈએ છીએ અને જોઈએ છીએ તો એમાંય કઈ કઈ બાબતોને મહત્વ આપીએ છીએ. તો તેમના મતે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનને એવી જ બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ કે જે જોઈ શકાય છે અને જેને આપણે ચકાસી શકીએ છીએ. તો તેમને મનોવિજ્ઞાને વર્તનના વિજ્ઞાન અથવા ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય અને એનું માપન કરી શકાય એ રીતે ઓળખાવ્યું. કે વોટસને એવું કીધું છે કે આપણે જેને જોઈ શકીએ છીએ અને જેને ચકાસી શકીએ છીએ એ જ વસ્તુઓને આપણે મહત્વ આપીએ અને એ વસ્તુને મહત્વ આપીશું તો જ આપણે એને આગળ વધારે સારી રીતે સમજાવી શકીશું. તેમણે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અને ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી રીતે કરી શકાય છે અને એને માપી શકાય છે. આપણે કહીએ કોઈ વ્યક્તિ વર્તન કરે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એવી જ રીતે ઉદ્દીપક આપણી સમક્ષ રજૂ થાય છે તો આપણે પ્રતિક્રિયા આપીએ છીએ. જેમ કે કોઈ આપણને આવીને ટીચર પ્રશ્ન પૂછે છે તો પ્રશ્ન સાંભળતા જ વિદ્યાર્થીઓ હાથ ઊંચા કરીને કે ઊભા થઈને શિક્ષકને જવાબ આપે છે. તો આ બધી બાબતો છે એને વિશેષ કરીને ભાર મૂક્યો. શું કામ? તો કે એનું માપન કરી શકાય. ક્લાસમાં રહેલા વિદ્યાર્થીઓએ કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા તો આપણે કહીશું કે 10 પ્રશ્નો પૂછ્યા એમાંથી એને 5ના જવાબ આપ્યા કે 7ના જવાબ આપ્યા તેને આપણે માપી શકીએ. તો વોટસનના વર્તનવાદને પછી નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખાવ્યા અને મનોવૈજ્ઞાનિકે એને આગળ વધાર્યા. જેમાં સ્કિનરે, ટોલમેને, ગથરીએ આ બધા મનોવૈજ્ઞાનિકોનો સમાવેશ થયો. વોટસનના વર્તનવાદે ઘણા દાયકાઓ સુધી મનોવિજ્ઞાનમાં આધિપત્ય જાળવી રાખ્યું અને અન્ય અભિગમો અને મનોવિજ્ઞાનના મંતવ્યો આની આસપાસ જ વિકસ્યા. ત્યાર પછી આપણે સિગમન્ડ ફ્રોઈડ વિશે જાણીએ. તો કે સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ વિશે માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, ત્યારબાદ સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદામવાદી વિચારોથી વિશ્વને શું આપ્યો? આંચકો આપ્યો. આપણે કહીએ છીએ કે ફ્રોઈડ વિશે તો ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ફ્રોઈડ અમુક બાબતોને જ મહત્વ આપે છે, બાકીની બાબતોને મહત્વ આપતા નથી. તો કે સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાયું. આપણે કહીએ અજાગ્રત મન તો એટલે શું? તો કે આપણે જાગ્રત નથી તેવી બાબતો. તો ફ્રોઈડે અજાગ્રત વસ્તુઓને વિશેષ કરીને ભાર મૂક્યો છે. તેમણે મનોવિશ્લેષણને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કરી. કે માનસિક એટલે કે આપણા મન સાથે જોડાયેલા રોગો, તો એનો રોગોનો ઉપચાર કરવા વાળી જે બાબતો છે એની પદ્ધતિઓ છે એને રજૂ કરી. જ્યારે મનોવિશ્લેષણવાદ એવું જણાવતો હતો કે માનવી અજાગ્રત ઈચ્છાઓને કે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાઓ ખાસ કરીને જાતીય ઈચ્છાઓથી પ્રેરાય છે, ત્યારે માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને વધારે વિધાયક સંદર્ભમાં રજૂ કર્યું. આપણે કહીએ છીએ કે હરેક વખતે આપણે આપણી બધી જ ઈચ્છાઓને સંતોષવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ બધી જ ઈચ્છાઓ સંતોષાતી હોતી નથી. આપણને હરેક સુખ જોઈએ છે પણ આપણે હરેક સુખને પ્રાપ્ત કરી શકતા નથી. ઘણી એવી બાબતો છે જેને આપણે સમય ઉપર છોડવી પડે છે. તો એનાથી પ્રેરાઈને માનવવાદી અભિગમ આવ્યો અને તેણે માનવ સ્વરૂપને એક વિધાયક સંદર્ભમાં જ રજૂ કર્યું. ત્યારબાદ કાર્લ રોજર્સ, અબ્રાહમ મેસ્લો જેવા માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, એની આંતરિક સભાનતાના વિકાસને આગળ વધારવાની કુદરતી ઈચ્છાઓ પર વિશેષ કરીને ભાર મૂકી. આપણે કહીએ છીએ ઘણી વખત આપણને અંદરથી એવી પ્રેરણા થાય છે કે કુદરતી ઈચ્છાઓ થાય છે કે મારે આ કાર્ય કરવું છે, મને મારું મન છે આ કામ કરવા માટે પ્રેરે છે કે ઉદ્દીપ્ત કરે છે. તો તેમણે દલીલ કરી કે વર્તનવાદ વાતાવરણથી પ્રભાવિત થતા માનવીના વર્તન ઉપર વિશેષ ભાર મૂકે છે. શું કામ? તો કે આપણે કહીએ છીએ વાતાવરણથી માનવી એવું વર્તન કરવા માટે પ્રભાવિત થાય છે અને જ્યારે માનવી પોતાની જાતે જ પ્રભાવિત થાય છે એવા જ વર્તન ઉપર એને વિશેષ કરીને ભાર મૂક્યો છે. ત્યારે માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠતાની અવગણના કરી માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દે છે. આમ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે. આપણે જોઈએ છીએ પહેલાના ઋષિ મુનિઓએ આપણને ભણાવતા હતા અને અત્યારના ટીચરો આપણને ભણાવે છે. કોરોના વાતાવરણમાં આપણે ભણીએ છીએ પણ તમે જુઓ છો કે અત્યારના શિક્ષકો એક યંત્રની જેમ કાર્ય કરે છે. પોતાના મનની ઈચ્છાઓ આધારિત પોતાનું કાર્ય કરતા હોતા નથી પણ આપણે આમ કહીએ છીએ કે માનવીને એક યંત્રની જેમ બનાવી દે છે.
તો એવી બાબતો ઉપર વિશેષ કરીને ભાર નથી મૂકવાનો, પણ વિશેષ કરીને એને અંદરથી ઉદિત થતી એવી ક્રિયાઓ છે કે એવા વર્તનો છે એના ઉપર વિશેષ ભાર મૂકીને સમજાવવામાં આવ્યું છે. આમ આ જુદા જુદા અભિગમોએ આધુનિક મનોવિજ્ઞાનના ઇતિહાસ અને વિકાસમાં અનેક સંભાવનાઓને જન્મ આપ્યો છે. આ અભિગમે પોતાની વિશિષ્ટ બાબતો પર પ્રકાશ પાડ્યો અને આપણું ધ્યાન મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓથી જટિલતા તરફ દોર્યું અને કેટલીક શાખાઓના વિકાસમાં વિશેષ કરીને ફાળો આપ્યો. તો આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ છે વિકસ્યો છે. બોધાત્મક અભિગમ છે એ આપણી બુદ્ધિ સાથે જોડાયેલો છે. તમે જુઓ છો અવનવી સમસ્યાને ઉકેલવા માટે આપણે આપણામાં પડેલી બુદ્ધિઓનો જ ઉપયોગ કરીએ છીએ. તમે કોયડાઓ ઉકેલતા હશો, સમાનાર્થી શબ્દો ગોતતા હશો, નાના વાક્યોમાંથી સંપૂર્ણ વાક્ય બનાવતા હશો. તો જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત ઉપર આપણને પ્રકાશ પાડે છે. આપણે જ કહીએ છીએ દરેક વ્યક્તિની જોવાની દ્રષ્ટિ એક સરખી નથી હોતી, જુદી જુદી હોય છે. જે જેવું જોવા માટે પ્રયત્ન કરે છે એ માણસને કે એ વ્યક્તિને એવું જ દેખાય છે. કે બોધન એટલે શું? તો કે જાણવાની પ્રક્રિયા, જેમાં વિચારણાનો સમાવેશ થાય, સમજણનો સમાવેશ થાય, જોવાની બાબતનો સમાવેશ થાય, જોયા પછી એને યાદ રાખવાનો અને સમસ્યા ઉકેલનો પણ સમાવેશ થાય છે. કોઈ પણ વસ્તુ તમે જોવો છો તો વસ્તુને જોઈને તમને વિચારો આવે છે. વિચાર્યા પછી તમે વસ્તુ શું છે એને સમજવા માટે પ્રયત્ન કરો છો. વસ્તુ ખરેખર આ જ છે કે બીજી છે એમ વારે વારે એને ચકાસીને આપણે જોયા કરીએ છીએ. જોયા પછી આપણે એને યાદ રાખીએ છીએ અને યાદ રાખ્યા પછી આવું આપણે ક્યાંક જોયું હતું, ક્યાં જોયું હશે, તો એવી સમસ્યાનો આપણે ઉકેલ લાવીએ છીએ. જે આપણી અન્ય માનસિક પ્રક્રિયાઓ વિશ્વ વિશેના આપણા જ્ઞાન સાથે મળીને વાતાવરણ સાથે ચોક્કસ માર્ગે કામ પાર પાડવા આપણને સક્ષમ બનાવે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને કમ્પ્યુટરની જેમ માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાયું છે. આપણે કહીએ છીએ ઘણી વખત માણસ અંદરથી અમુક પ્રવૃત્તિ કરવા ઈચ્છતું નથી, પણ આપણે કહીએ સમય, સંજોગ અને પરિસ્થિતિ એને એવી પરિસ્થિતિમાં કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે. એના માટે તમે ઉદાહરણ જો કે પહેલાના માણસો છે ટીવીથી દૂર રહેવા માટેના પ્રયત્નો કરતા હતા, તો અત્યારના માણસો છે તમે યુટ્યુબ ચેનલ વિશે સાંભળ્યું હશે અથવા એને જોઈ હશે અથવા એનો ઉપયોગ પણ કરતા હશો. તો માનવી છે એ અત્યારે ડગલે ને પગલે અવનવી બાબતો દ્વારા ચેનલમાં પ્રસારિત થવા માટેના પ્રયત્ન કરે છે. તો બધા માણસો એના માટે કંઈ સક્ષમ નથી હોતા, પણ પરિસ્થિતિ, સમય અને સંજોગ એને એવો સક્ષમ બનાવવા માટે પ્રયાસ કરે છે. કેટલાક બોધાત્મક મનોવૈજ્ઞાનિકોએ માનવ મનને એટલે કે માનવીનું જે મન છે એ કમ્પ્યુટર જેવું છે. માહિતીની પ્રક્રિયાકરણનું જેમ સિસ્ટમ કામ કરે છે એમ માનવીનું મન કમ્પ્યુટરની સિસ્ટમ પ્રમાણે જ કાર્ય કરે છે, એવી રીતે ઓળખાયું છે. તેમના મતે મન એ કમ્પ્યુટર જેવું છે જે માહિતીનો સ્વીકાર કરે છે, પ્રક્રિયા કરે છે, એમાં બદલાવ લાવે છે, માહિતીનો સંગ્રહ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે સંગ્રહાયેલી માહિતીને બહાર લાવે છે. તો આ હતો આપણો આધુનિક મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એનો વિકાસ. હવે આપણે જોઈશું મનોવિજ્ઞાનના અભિગમો. તો અભિગમો કુલ 6 છે: જૈવિક અભિગમ, વાર્તનિક અભિગમ, બોધાત્મક અભિગમ, મનોગત્યાત્મક અભિગમ, માનવવાદી અભિગમ, સામાજિક સાંસ્કૃતિક અભિગમ. તો કે જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ માનવ વર્તનને સમજવા માટે અને સમજાવવા માટે જુદા જુદા પ્રયાસો કરેલા છે અને તેના જ પરિણામ સ્વરૂપે અનેક અભિગમોનો આપણને ઉદ્ભવ થયેલો છે કે અભિગમો આપણને પ્રાપ્ત થયા છે. દરેક અભિગમ છે પોતાની રીતે જ વર્તે છે અને પોતાની રીતે જ જોવે છે અને સમજે છે અને તે તેની રીતે સ્પષ્ટતા કરવાનો પ્રયાસ પણ કરે છે. આપણે કહીએ કોઈ અભિગમ છે પોતાની રીતે સાચો જ છે એવું આપણે કહી શકતા નથી, પણ હરેક અભિગમમાં કાંઈક ને કાંઈક આપણી સમક્ષ રજૂ કરવા માટેના કે સમજાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોઈ પણ અભિગમ મનોવિજ્ઞાનને સંપૂર્ણ સમજ આપવા માટે પૂરતો નથી. મનોવિજ્ઞાનની સાચી સમજૂતી આપણે પ્રાપ્ત કરવી હોય તો આ બધા જ અભિગમો વિશે જાણવું પડે, સમજવું પડે અને બધાનું સંકલન કરવું જરૂરી છે. ત્યારે જ કયો અભિગમ આપણને શું સમજાવવા માટે છે એને આપણે સમજી શકીએ છીએ. સમયના પ્રવાહ અને જુદી જુદી બાબતોની અસર નીચે આ અભિગમો વિકસ્યા અને માનવ વર્તનને સમજવાનો પ્રયાસ કર્યો, જેમાં સૌથી પહેલો અભિગમ છે જૈવિક અભિગમ. આમ તો જોઈએ
કે આપણો આ જેવી અભિગમ છે આપણે શરીર રચના સાથે જોડાયેલો છે. આપણે બધા જ આપણા શરીરની નાનામાં નાની રચના વિશે જાણીએ છીએ. તમે આગળના ધોરણમાં ભણીને પણ આવ્યા જ હશો, જેમ કે આંખની રચના, કાનની રચના, નાકની રચના, ત્વચાની રચના. એના સિવાય આપણા સળી અને શંકુ કોષો, કરોડરજ્જુ, ચેતા તંત્ર. તો આ હરેક બાબતો સાથે આ જેવી અભિગમ છે આપણા શરીર રચના સાથે જોડાયેલો છે. તો કે મનોવિજ્ઞાનના વિકાસમાં શરીર રચના શાસ્ત્રીઓનો ફાળો સૌથી વિશેષ છે. કોનો? તો કે વેબર, ફેકનર અને હેલ્મહોલ્ટ્ઝ. આ માનવ વર્તનને સમજવા માટે તેમની અભ્યાસ પદ્ધતિઓ અને માન્યતાઓનો એમણે આધાર લીધો છે. જૈવ અભિગમ માનવ વર્તનને સમજવા માટે વ્યક્તિના મૂળમાં રહેલા રંગસૂત્રો, એનામાં રહેલા જનીન તત્વો, એની ગ્રંથિઓના રસત્રાવો, એના ચેતાપ્રવાહો, એની શરીર રચના, એની જ્ઞાનેન્દ્રિયો, એના સ્નાયુતંત્રો અને એની કર્મેન્દ્રિયો, આ બધાનો આધાર લે છે. તો કે તમે રંગસૂત્રો ભણ્યા હશો. આપણા શરીરમાં આવેલા રંગસૂત્રો કોના દ્વારા મળે છે? તો કે આપણા માતા અને પિતા દ્વારા. કેટલી એની જોડ હોય છે? તો કે 23 કુલ 46 રંગસૂત્રો આપણને વારસામાં મળે છે. અને હરેક રંગસૂત્રોમાં અઢળક સંખ્યામાં જનીન તત્વો રહેલા છે. ગ્રંથિઓમાંથી જડતા રસત્રાવો, તો ગ્રંથિઓ વિશે પણ તમે ભણ્યા હશો. કંઠ ગ્રંથિ, પિચુટલ ગ્રંથિ. તો કે આપણા શરીરમાં રહેલા જુદી જુદી ગ્રંથિઓ છે એ પોતાના રસત્રાવો આપણા શરીરમાં એના સ્ત્રાવોને છોડે છે. જો એના સ્ત્રાવના પ્રમાણમાં વધારો થાય તો આપણને નુકસાન થાય છે, અને એના રસસ્ત્રાવોમાં ઘટાડો થાય તો પણ આપણને નુકસાન થાય છે. તો એની સાથે જોડાયેલા ચેતા પ્રવાહો ચેતાક્ષ દ્વારા આપણી શરીરની રચના, જ્ઞાનેન્દ્રિયો, તો કે કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? કુલ 5. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. અને આપણે જે કરીએ છીએ આપણી કર્મેન્દ્રિયો. તો આ બધાના અભ્યાસ માટે જીવ વિજ્ઞાનોમાં ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ જેવી કે શસ્ત્રક્રિયા કરવી, વિદ્યુત ઉદ્દીપન દ્વારા, જૈવ રાસાયણિક પદ્ધતિઓ દ્વારા, તો તેના માટે જુદા જુદા સાધનોનો ઉપયોગ થાય છે. શરૂઆતમાં આ અભિગમ ખૂબ જ સ્વીકાર્ય બન્યું, કારણ કે તેના દ્વારા આપણા શરીરના અંગો, અવયવો અને વર્તનના શારીરિક આધારોની સ્પષ્ટ આપણે સમજ પ્રાપ્ત થઈ હતી. વર્તન સાથે આપણામાં આવેલો વારસો, જનીન તત્વો અને મગજ કેવી રીતે સંકળાયેલા છે તે આનાથી સ્પષ્ટ થતું હતું. પ્રગટ હલનચલન, વાણી વગેરેને આપણે સમજાવી શકતા હતા. તમે જુઓ છો કે પહેલા સાયન્સ વિભાગમાં સજીવ પ્રાણીઓ પર અવનવા પ્રયોગો કરવામાં આવતા, ખાસ કરીને દેડકા ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવતી. તો કે આપણે કહીએ છીએ કે અમુક પ્રકારની શસ્ત્રક્રિયા કરવાથી એના વર્તનમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં, આ બધું જાણવામાં આવતું. અને એના દ્વારા જ ખરેખર કેવા કેવા પ્રકારના વર્તન વ્યવહારોમાં ફેરફાર થાય છે. જો આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ખામી જન્મે તો એના કારણે આપણા વર્તન વ્યવહારમાં કેવા પ્રકારો જોઈ શકીએ છીએ. પરંતુ કેટલાક આંતરિક અનુભવો અને અમુક પ્રકારના વર્તનની સમજૂતી આપવામાં આ અભિગમ છે નિષ્ફળ નીવડ્યો. અને આ અભિગમ દ્વારા માનવ શરીરની જટિલતાના કારણે શરીર અને મગજની સંપૂર્ણ સમજ આપણે પ્રાપ્ત ન કરી શક્યા. અને ન કરી શકતા હોવાના કારણે જ દરેક વર્તન અને દરેક મનોવ્યાપારોને આપણે સમજી શક્યા નહીં. એ જ પ્રમાણે માનવીનું વર્તન, જૂથ ક્રિયાઓ સામાજિક સાંસ્કૃતિક વાતાવરણ ઉપર આધાર રાખે છે, જ્યાં જૈવિક ક્રિયાઓને સ્થાન નથી. આમ જૈવિક અભિગમની પોતાની આગવી મર્યાદા છે. બીજો અભિગમ છે વાર્તનિક અભિગમ. તો કે વાર્તનિક અભિગમ છે આપણા વર્તન વ્યવહારો સાથે જોડાયેલો છે, જેની રચના જેબી વોટ્સને કરેલી છે. કે 20મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ અને યંત્ર વિદ્યાની બોલાબાલાથી પ્રભાવિત થયેલા વોટ્સને મનોવિજ્ઞાનને માત્ર વર્તનના વિજ્ઞાન તરીકે જ ઓળખાયું અને વર્તનવાદી અભિગમ આપ્યો. વોટ્સને વ્યક્તિને તેના વર્તન દ્વારા જ સમજવા જોઈએ, અને તેમાં પણ માત્ર ને માત્ર એવું જ વર્તન જે વસ્તુલક્ષી રીતે આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ. એટલે કે મનોવિજ્ઞાનમાં ચેતના, વ્યક્તિગત અનુભવો, આંતરિક પદ્ધતિઓ, આ બધી બાબતોને બાકાત કરવી જોઈએ, જેને આપણે જોઈ શકતા નથી. પણ ખરેખર એવી જ બાબતોને મહત્વ આપવું જોઈએ કે જેને આપણે જોઈ શકીએ છીએ અને જેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. વોટ્સનનો વર્તનવાદી અભિગમ વર્તનને ઉદ્દીપક પ્રત્યે કરવામાં આવતી પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. તો ઉદ્દીપક અને પ્રતિક્રિયા આપણે આગળ ભણીને આવ્યા છીએ. તો આનું બીજું નામ છે, આથી જ તેને આપણે ઉદ્દીપક પ્રતિક્રિયા અભિગમ તરીકે પણ ઓળખીએ છીએ. વોટ્સનનો આ અભિગમ વ્યક્તિના બાહ્ય પ્રગટ વર્તનને જ કેન્દ્રમાં રાખી અભ્યાસ કરે છે. તો કે કેવું વર્તન? તો કે બાહ્ય રીતે પ્રગટ થતું હોય એવું વર્તન.
જેનો આપણે અભ્યાસ કરી શકીએ. માત્ર જોઈ શકાય તેવા જ પ્રગટ વર્તનો, જેવા કે આપણે બોલીએ છીએ, બોલતી વખતે આપણા મુખભાવો થાય છે, આપણે અવનવી ચેષ્ટાઓ કરીએ છીએ, શરીરના હલનચલનો કરીએ છીએ, આ બધી જ બાબતોને આપણે વર્તન જ સમજીએ છીએ. આ અભિગમને વાર્તનિક અભિગમ તરીકે ઓળખાવવામાં આવે છે. વાર્તનિક અભિગમના વિકાસમાં ફાળો આપનાર મનોવૈજ્ઞાનિકમાં વોટસન ઉપરાંત સ્કિનર, ગથ્રી અને ટોલમેન વગેરેનો ફાળો મુખ્ય છે. એના પછી આવ્યો ત્રીજો અભિગમ, બોધાત્મક અભિગમ, જે આપણી બુદ્ધિ સાથે જોડાયેલો છે. તો કે વાર્તનિક અભિગમની માનવીના વર્તનથી વધારે પડતી યાંત્રિક સમજૂતી માટે જ્ઞાનાત્મક કે બોધાત્મક અભિગમ વિકસ્યો. અને બોધાત્મક અભિગમે વાર્તનિક અભિગમ દ્વારા જ અપાતી માનવ વર્તનની વધારે પડતી સરળ સમજૂતીનો વિરોધ કર્યો અને કહ્યું કે માનવી કઈ યંત્ર નથી કે જે ઉદ્દીપકો પ્રત્યે સીધી જ પ્રતિક્રિયા આપી દે અથવા આદેશો મુજબ એ ક્રિયા કરે. આપણે કહીએ કોઈ વ્યક્તિને આપણે આદેશ આપીને તરત શું એ આદેશોનું પાલન કરે છે? તો કે ના, આદેશોનું પાલન કોણ કરે? તો કે મશીનરીઓ કરે, જે યંત્ર છે. માનવી કઈ યંત્ર નથી. તો વર્તનવાદીઓના મતે માનવી ટેલિફોન જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપક અને પ્રતિક્રિયા બે છેડા દેખાય છે. તે બે વચ્ચેની પ્રતિક્રિયા દેખાતી નથી કે બે વચ્ચે શું પ્રતિક્રિયા થઈ એને આપણે જોઈ શકતા નથી. પણ ટેલિફોનની ઘંટડી વાગી એટલે માનવીએ શું કર્યું? તો કે રિસીવર કાને ધર્યું. તો તેના પર તે બે વચ્ચેની પ્રક્રિયા દેખાતી નથી. જ્યારે બોધાત્મક અભિગમ અનુસાર માનવી કમ્પ્યુટર જેવું યંત્ર છે, જેમાં ઉદ્દીપકની માહિતી અંદર જાય છે, તેના પર અર્થઘટન થાય છે, એનું પૃથ્થકરણ થાય છે. આ બધી બાબતો બોધાત્મક પ્રક્રિયાઓ થાય છે અને પછી પ્રતિક્રિયા બહાર આવે છે. આપણે કહીએ કે એને વાતો કર્યા પછી એને વાતનું કેવું અર્થઘટન કર્યું, એ વાતને એને કેવી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો, જેવી સમજી એવું આપણી સમક્ષ વર્તન રજૂ કર્યું. આ માનવી સ્વયંસ્ફુરિત રીતે સક્રિય હોય છે. તેની ઉદ્દીપક સામે આપવામાં આવતી પ્રતિક્રિયા છે, યાંત્રિક નથી. જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્યારે કોઈ પણ પ્રકારનું સંવેદન આપણે અનુભવીએ છીએ ત્યારે તરત જ પહેલાના અનુભવોના સંદર્ભે તેનું આપણે પૃથ્થકરણ કરીએ છીએ. પ્રાપ્ત થયેલ માહિતીને અન્ય માહિતી સાથે આપણે સરખાવીએ છીએ. પછી આપણને યોગ્ય લાગે તો આપણે નિર્ણયોને આધારે ચોક્કસ વર્તન કરીએ છીએ. આપણી પાસે કોઈ માહિતી છે, તમારે આ બે પ્રક્રિયાઓ કરવાની છે. બેમાંથી તમને જે યોગ્ય લાગે એમાં તમારે આગળ વધવાનું છે. તો આપણે બે પ્રક્રિયાઓ વિશે વિચારીશું કે એનાથી આપણને ફાયદો થશે. તો એ પ્રક્રિયામાં આપણે ચોક્કસ નિર્ણય લઈને આગળ વધીશું. આમ ઉદ્દીપકની સામે પ્રતિક્રિયાની વચ્ચે માનવીની સ્વતંત્ર વિચાર શક્તિ આવે છે. માનવ વર્તનને સમજવા માટે આ અભિગમ વિચારણા, સ્મૃતિ, સમસ્યા ઉકેલ, નિર્ણય પ્રક્રિયા જેવા જટિલ પરિબળોને સમજવા માટે પ્રયાસ કરે છે. આમ બોધાત્મક અભિગમ માનવ વર્તન સાથે સંકળાયેલા શૈક્ષણિક, બોધાત્મક અને વિકાસાત્મક પરિબળોના સંદર્ભમાં જ વ્યક્તિના મનોવ્યાપારોને સમજવાનો પ્રયાસ કરે છે. હવે આપણે ભણીશું મનોગત્યાત્મક અભિગમ. તો કે મનોગત્યાત્મક અભિગમ છે માનવીના મનમાં પડેલી અજ્ઞાત પાસાઓ પર વિશેષ કરીને ભાર મૂકે છે અને માનવ વર્તનને મનના ગતિશીલ પરિબળો જેવા કે પ્રેરણા અને આવેગ એના સંદર્ભમાં સમજવાનો પ્રયાસ કરે છે. તો મનોવિશ્લેષણવાદી સિગમન્ડ ફ્રોઈડે આપેલા અચેતન મનના સિદ્ધાંતોના આધારે વર્તન માટે તેમાં પડેલી વાર્તનિક શક્તિને જ જવાબદાર ગણે છે. આ અભિગમ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વ માટે વારસો અને બાલ્યાવસ્થાના જે અનુભવો છે એના ઉપર જ ખૂબ જ મહત્વ આપે છે. વ્યક્તિના અચેતન મનને તેના વર્તન માટે જવાબદાર ગણી તેના ઉપર અભ્યાસ કરે છે. તો કે અચેતન મન એટલે શું? તો કે આપણી ઘણી બધી એવી ઈચ્છાઓ છે જે પૂરી નથી થતી. બધી જ ઈચ્છાઓને આપણે અચેતન મનમાં ધકેલી દઈએ છીએ અને આ બધી જ ઈચ્છાઓને સંતોષવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ ક્યારે? જ્યારે આપણે ગાઢ નિંદ્રા માણતા હોય ત્યારે સ્વપ્ના તરીકે તમે સ્વપ્નાઓ જોતા જ હશો. તો સ્વપ્ના એ શું છે? તો કે આપણી અપૂરતી, અધૂરી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવામાં સ્વપ્નો આપણને મદદરૂપ થાય છે. મનોગત્યાત્મક અભિગમ માનવીની સુખ મેળવવાની ઈચ્છા, વ્યક્તિના ઈડ, ઈગો અને સુપર ઈગો, મનના જાગ્રત, અર્ધજાગ્રત અને અજાગ્રત પાસાઓ અને મનોજાતીય વિકાસના સિદ્ધાંતના આધારે વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. વ્યક્તિના અસાધારણ વર્તનના ઉપચારના અનુભવમાંથી જ આ અભિગમ છે વિકસ્યો છે અને તેના મતે માનવી મૂળભૂત રીતે અનિશ્ચનીય અને અજ્ઞાત પ્રેરણાઓથી વર્તે છે. મૂળભૂત ઈચ્છાઓ કોઈ પણ ભોગે પૂરી કરવાનો માનવી પ્રયાસ કરે છે. શેના આધારે? તો કે મનોગત્યાત્મક અભિગમના આધારે. એના પછી પાંચમો અભિગમ છે માનવવાદી અભિગમ.
તો કે મનોગત્યાત્મક અભિગમે દોરેલા માનવીના નિરાશાવાદી અને નકારાત્મક ચિત્રથી વિરુદ્ધ માનવી અભિગમ માનવીનું ચિત્ર આશાવાદી અને હકારાત્મક ઉપજાવે છે. આપણે કહીએ છીએ કે એક બાજુ આપણને દુઃખ છે તો બીજી બાજુ આપણે ચિત્ર જોઈએ તો આપણને એનાથી આનંદ મળે છે. આ અભિગમ માનવીની શક્તિશાળી, ક્રિયાશીલ અને સમાજને અનુકૂળ બનીને રહેનારો બનાવે છે. શેના કારણે? તો કે આપણે શક્તિશાળી છીએ, એના કારણે આપણે ક્રિયાઓ કરીએ છીએ અને સમાજને અનુકૂળ બનવા માટેનો પ્રયાસ કરીએ છીએ. તો આ અભિગમના પ્રણાતીઓમાં અબ્રાહમ મેસ્લો, કાર્લ રોજર્સ, એરિક ફ્રોમ વગેરેનો સમાવેશ થાય છે. તેઓના મતે માનવી એ ભૂતકાળ અને વર્તમાનના અનુભવોનું એક પોટલું નથી. આપણે કહીએ કે આપણે અવનવા અનુભવો કરીએ છીએ પણ એને આપણે પોટલામાં બાંધીએ છીએ. વસ્તુ એમ બાંધીને ક્યાં માળિયામાં ચડાવી દેતા નથી, પણ એ અનુભવોનો આપણે હરેક બાબતોમાં ઉપયોગ કરીએ છીએ. આ અભિગમ માનવીને સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવનાર, સ્વવિકાસની ઈચ્છા રાખનાર, વિધાયક દ્રષ્ટિવાળો દર્શાવે છે અને જણાવે છે કે માનવી પોતાના વર્તનને નક્કી કરવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. આપણી કેવું વર્તન કરવું જોઈએ અને કેવું કરવું જોઈએ નહીં, આપણે કોની સાથે કેવા વ્યવહારો કરવા, તો એના માટે આપણે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છીએ. વિશ્વને જોવાનું વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ તેના વર્તનને જ ઘડે છે. આમ આ અભિગમ માનવીમાં રહેલા ઉજળા પાસાઓ પર અને સારી બાબતો ઉપર વિશેષ કરીને ભાર મૂકતો હોવાથી જ આપણે એને માનવવાદી અભિગમ તરીકે ઓળખાવીએ છીએ. એના પછી છેલ્લું કે સામાજિક સાંસ્કૃતિક અભિગમ. તો અત્યાર સુધીના હરેક અભિગમોમાં આપણે કંઈક ને કંઈક વિશે માહિતી મેળવી, કાં તો વાતાવરણ અથવા ચેતનાની ઈચ્છાઓ કે માનવી વર્તન માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા, પણ માનવીના વિકાસમાં મહત્વના પરિબળો હોય તો કયા? તો કે સમાજ અને સંસ્કૃતિ. તો એની પણ અવગણના કરવામાં આવી અને તેના તરફ કોઈ ધ્યાન આપવામાં ન આવ્યું. સામાજિક સાંસ્કૃતિક અભિગમ માનવીના વર્તન માટે આજુબાજુના જ સામાજિક સાંસ્કૃતિક પરિબળોને મહત્વના ગણે છે, કારણ કે આજુબાજુમાં રહેલું સામાજિક વાતાવરણ અને સંસ્કૃતિ આપણા વર્તન ઉપર ખૂબ જ અસર પહોંચાડે છે. આ અભિગમ મુજબ માનવીના સારા કે ખરાબ વર્તન માટે તેનું વાતાવરણ જ જવાબદાર છે. કોઈ માનવી સારું વર્તન કરે છે કે કોઈ માનવી ખરાબ વર્તન કરે છે, તો શા માટે કરે છે? તો કે એના માટે એનું વાતાવરણ છે એ જવાબદાર છે એવું કહેવામાં આવે છે. વ્યક્તિના વર્તન માટે તેના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો, એના ધોરણો, એના દરજ્જાઓ અને એની ભૂમિકાઓ જવાબદાર હોય છે. એવું કોણ કહે છે? તો કે સામાજિક સાંસ્કૃતિક અભિગમ. સૌથી પહેલા આપણે ભણ્યા મનોવિજ્ઞાન ઉદ્ભવ અને વિકાસ, એના પછી ભણ્યા અભિગમો કુલ 6: જૈવીય, વાર્તનિક, બોધાત્મક, મનોગત્યાત્મક, માનવવાદી, સામાજિક, સાંસ્કૃતિક.